જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, ફરી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો વિડીયો છે પશુપાલનવાળા મિત્રો માટે ખાસ. ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો અત્યારે આપ જો આપણે માલ બધા છે અહીંયા, તો તડીકો છે કે હું ખાટલે બેઠો મિત્રો વિડીયો શૂટ કરું છું. તો ઘણા બધા મિત્રોને એ જ ખબર નથી કે આપણે માલ વિયાણા હોય, એટલે કે ગાય વિયાણી, ભેંસ વિયાણી, તો પછી એને ખોરાક શું આપવો, એની શું ખાસિયત, એટલે કે શું એની કાળજી રાખવી, તો એવા ઘણા બધા મિત્રોને નથી ખબર. તો મારે એ લોકો માટે આ વિડીયો બનાવવાનો હતો. તો બંને ને એટલે મિત્રો કોશિશ કરજો વિડીયો અંત સુધી જોવાનું, તો તમને આમાંથી ઘણું બધું સમજાશે. તો મિત્રો ભેંસ કે ગાય વિયાણા પછી એને તમારે શું ખોરાક આપવો જોઈએ, તો એને મિત્રો તમને પહેલી વાત હું કરું ને, તો વિયાણા તરસ તમારે એને ખોરાક આપી દેવાનો. ટેઠવા આ બધા ચાલ્યું આવે છે અને બધા આપ્યા છે, પણ તમે ન આપતા હોય તોની વાત છે. તો આપણે બાજરાના ટેઠવા વેયાણા પછી તરત ભેંસને કરી ખવડાવી દેવાના. એવી રીતે તમે ટેઠવા દો ને એટલે ભેંસનો કોઠો પૂરાય તો જ એનાથી કાંઈક તાકાત આવે તો એ થોડીક બળ કરે, તો જળ પડવામાં પણ એને મદદરૂપ થાય. ઘણાને એવો જ એક પ્રશ્ન મટતો નથી કે જળ પડે ને પછી નેરીને ઠીકણું પૂછડું, તો મિત્રો એને ધરાણેલી જ હોય, એની તાકાત હોય, એ તો બધું પારણ ધક્કો મારવા વી ગયું હોય. તો પછી તમે એને કાંઈ નીરો નહીં, તો પછી તમે એમ કહો કે હવે જળ પડે તો હું નીરું, તો જળ એમ ક્યાંથી પડે મિત્રો? તો આવા બધા ઘણા બધા મિત્રો ભૂલ કરે છે ને, તો એ લોકો માટે મિત્રો જળ પીડા પહેલાં તમારે એને મેં કીધું એમ ટેઠવા દેવાના, કોઠો પૂરવાનો. બાકી તમારે એને હુકલ નીણ ખાતી હોય ને, ખડ છે, શેમર છે, તો એવું હુકલ તમારે નીણાવ પણ કરવાનો. તો આનાથી એનો કોઠો પૂરાય છે. કોઠો પૂરાય એટલે મિત્રો એ જળ પડી જશે. અને પછી બીજી વાત કે એને હુકલ દેવાનું, લીલું ન દેતા, નકર શેરી જશે. તો હાવ મિત્રો એક વર્ષથી વિયાણે લેવાય નિસવાઈ જશે ભેંસ. તો હવે લીલાની થોડાક દીની હુકલની નીંદ કરજો, આવું બધું થોડીક ખાસિયત હોય તો એ બધી કરતા રહેજો મિત્રો. અને બાકી તો બીજું શું હોય મિત્રો, કે થોડાક દિવસ એને રાયફળ છે, પછી આપણે થૂલું છે, કયું કે ઘઉંનું થૂલું કરેલું હોય ને અડધા ફડાળું, એને થૂલું કહે. અમારા ભાષામાં અમુક લાપસી કહે, તો ઘણું બધું કહે. તો એ થૂલું કરવાનું, તો એ થૂલું કહેવાય. તો એ થૂલું તમારે 7-8 દિવસ એક ધરું દેવાનું રહેશે. રાયફળ નાખવાનું હું તમને પ્રશ્ન થયો છે કે રાયફળ કેમ કીધું, તો રાયફળ નાખવાનું કારણ તો બસ એક જ છે મિત્રો, કે તમારા આસળ છે તેની માલપા પેલું વેતનું હોય, આસળ કુણા રહે, આસળમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, ગાંઠ ના થાય અને હેડ તમારી બંધાઈ જાય. એના માટે આ રાયફળ હતું ઉપયોગી વસ્તુ. તમને ભલે મિત્રો રાયફળની કોઈ કિંમત નથી, ખાલી આપણે વાત કરીએ તો 7 રૂપિયાની કિંમત છે. 7 રૂપિયામાં કિંમતમાં તમે એક ભૂલ કરો ને, તમને આગળ જતાં બહુ કનેડે. તો આપણે વિયાતી વખતે જો આવા બધા ફોરેસ્ટના નાના હોય ને, એ સોલ્વ કરવા બહુ જરૂરી છે. તો દૂધમાં તમારે હેડ જાડી બંધાય અને દૂધ તમારે આવવા મળે. અને બીજી એક વસ્તુ કહેતા ભૂલી જતા આપણે, કે તમારે એના મિત્રો થોડોક ગોળ ખવડાવજો વધારે પડતો, એટલે કે 5-6 કિલો તમે વિયાણા પછી પશુને સારી દેજો. ગોળ સારવાથી તમારે ફાયદો એ કે તમારે દૂધમાં આમ આપણે કહીએ ને, તો દૂધમાં તમારે વધારો થશે, દૂધમાં તમારો પશુ રાગે પડી જાય અને કોઠો પૂરાઈ જાય તો તમારે દૂધ પણ આવે. તો આવું થોડાક દી કાંઠી કરતા રહેજો મિત્રો. તો બસ મિત્રો મારો વિડીયો તો બસ ખાલી અહીંયા સુધીનો હતો, તમને હાસી સલાહ દેવા માટે. તમને જો ગમ્યો હોય ને તો પ્લીઝ સપોર્ટ કરજો. બાકી તો જય સિયારામ, જય માતાજી, બાય બાય.